રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખૂબ જ સતત પડેલ વરસાદના કારણે વડલા રોડ ઉપર આવેલ મકાનમાં પાણી ભરાયા હતા। લોકો ઘરમાં પણ જઈ શકાય તેમ ન હતું। ત્યારે નગરપાલિકા સદસ્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, જિલ્લા કારોબારી સદસ્ય વિક્રમસિંહ સોલંકી દ્વારા નગરપાલિકા ઓફિસર નીલમબેન ઘેટિયાને જાણ કરતા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। આજે વાડલા રોડ ઉપર પુષ્કળ વરસાદના કારણે દર વર્ષે પાણી ભરાય છે અને છેલ્લા 7 થી 8 વર્ષથી અમે નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને હમણાં આ પાણી ભરાવાનું ત્યારે ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયાને જાણ કરતા તાત્કાલિક નગરપાલિકાના માણસો, જીસીબી, ટ્રેક્ટર નગરપાલિકાનું જ હતું અને તેના દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને લોકો રાહતનો અનુભવે। આજથી 5 વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આશરે 8.5 થી 9 લાખ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નીકળી જાય અને સીધી ઓકરામ જે રીતે નાખવામાં આવી છે, પરંતુ અતિ વરસાદને કારણે પાણી ભરાયું હોવાથી નગરપાલિકાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તંત્રનો અને તેના કર્મચારીઓનો, કે અમને તાત્કાલિક પાણીનો નિકાલ કરી દીધો, જેથીના લોકોને ખૂબ જ રાહતનો અનુભવ થયો। દીકરા સૂરજ મારું નામ છે। વડલા રોડ ઉપર અમે રહીએ છીએ બધા, બરોબર। અહીંયા આપણે પાણીનો ખાડો છે તે દર વર્ષે વરસાદના કારણે ભરાઈ જાય છે। તે બાબત નગરપાલિકાના સદસ્ય જયેશભાઈ ત્રિવેદી અને વિક્રમસિંહ સોલંકી દ્વારા તે મોટર દ્વારા પાણીનો નિકાસ કરવામાં આવે છે અને વરસાદમાં પણ ઘણી બધી રીતે તે મદદરૂપ થાય છે, બરોબર। 3 વર્ષ પહેલાં 10 લાખના ખર્ચે પાઇપલાઇન તે નાખેલ છે અને તે રૂપે આ બધા માણસોને તે ઘણી રીતે મદદરૂપ થાય છે। બ્યુરો રિપોર્ટ, અરસીભાઈ આહિર, ઉપલેટા।